રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ સ્વદેશ એક કારીગરી પૂર્ણ ક્રિસમસ કાર્યક્રમનું આયોજન કર્યું। આ કાર્યક્રમમાં ભારતના કારીગરો અને કલાકારોનું સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ સ્વદેશ ખાતે માસ્ટર્સ પેવેલિયન દેશના પ્રખ્યાત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કારીગરોની શ્રેષ્ઠ રચનાઓને એક સાથે લાવે છે। શમ્મી બન્નુ શર્માની લઘુચિત્ર નિપુણતા અને ગુંજન જૈન દ્વારા ઓડિશા ઇકટની જીવંતતાથી લઈને વી પનીરસેલ્વમ, ઘનશ્યામ સરોદે અને બીરેન બસાક જેવા દિગ્ગજોના કાલાતીત કાર્ય સુધી દરેક કલાકૃતિ ભારતના કલાત્મક વારસાની ઊંડાઈને પ્રતિબિંબિત કરે છે, જે માટે નીતા અંબાણીએ આ અસાધારણ કાર્યોની પ્રશંસા કરી અને સ્વદેશને વ્યાખ્યાયિત કરતા જીવંત વારસા અને હસ્તકલા શ્રેષ્ઠતાની ઉજવણી કરી। નીતા અંબાણીએ ભારતના કારીગરો અને કલાકારોનું સન્માન કરવા માટે સ્વદેશ ફ્લેગશિપ સ્ટોર ઇરોસ ખાતે આ કાર્યક્રમનું આયોજન કર્યું। તો નીતા અંબાણીએ ખાસ જાણીતા કલાકારો અને કલા જગતના દિગ્ગજો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સ્વદેશ એક કારીગરી પૂર્ણ ક્રિસમસ આ કાર્યક્રમનું ટાઇટલ હતું અને આ જ કાર્યક્રમમાં અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી।